આગળ વધશું. તમે બધા સપોર્ટ કરતા રહેજો. ત્યારે જો આપણે હવે આ જો કામ બેઠા છે જાતના પપ્પા. આવું બધા કામ કરવા. રામ રામ ને સીતારામ બધાને. આપણે જો આવું કાંઈક કામ કરીએ છીએ, એવી રીતે કામ કરીએ છીએ. તો આપણે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો જો દાળ બાફવા મૂકી દીધી છે. દાળ બફાઈ જાય. વઘાર કરી વાળ્યો છે. ડુંગળી ને ટમેટા બે નાખીએ, બીજું તો આપણે કાંઈ નાખ્યું નથી. વિરાજભાઈ ને બીજું કાંઈ જાજુ તો ભાવે નહીં એટલે નાખવા ન દે. મગની દાળ પછી બપોરા કરવા બેસી જઈએ. મજાની દાળ બની ગઈ છે તો હાલો બધા બપોરા કરવા. દાળ છે, શાક છે, તળેલી રોટલી, કોબીજનું શાક, બબલું. હાલો બધા હવે બપોરા કરવા. ફેવરેટ છે અને મારા મમ્મીએ મને મગની દાળ બનાવી દીધી. એ જોવો. તો જુઓ બપોર પછી આપણે કામે બેસી ગયા હતા. અત્યારે તો 5:30 વાગી ગયા છે. હવે આટલું કામ રહ્યું છે. લગભગ તો સાંજે ઘડીક મોડે સુધી બેસ્યો એટલે પૂરું થઈ જશે. આટલું કામ રહ્યું છે. વિરાજના પપ્પાને જો આટલા પાટિયા મેં ભરવાડ્યા છે. આટલા પાટિયા હવે રહેવાના રહ્યા છે. એ વાડીએ વિયા ગયા છે મારા સાસુને તેડવા. હવે હાલો આપણે અત્યારે ધાબા ઉપર જઈએ. મારું કામ બતાવું. જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય ને તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરી દીજો. 5 વાગી જશે અને અમે નિશાળેથી આવી જાહેવી અને અમે ધાબામાં થયા જાહેવી રમવા. આ બે મારા કાકાની છોકરીઓ છે, બે મારી નણંદુ થાય છે. શું ભણાયા તા નિશાળે આજ? આજ નિશાળ પેપર દીધું. કેવું ગયું પેપર મસ્ત. તમને અંજુબેન? આપણે એને હારત ભણ્યું એટલે આપણે એવું. આવો છે કાક અમારા ગામનો નજારો આવો આવે છે. આ રામાપીરનું મંદિર છે અમારા ગામનું. આવું કાક છે અમારા ગામનું. સૂર્ય ભગવાન કેવા મસ્ત દેખાય છે. આવી રીતે કાક છે અમારું ગામ. કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને કહેજો. આ જો છોકરા બધા છૂટી ગયા ને 5 વાગ્યા એટલે રમે છે. એ પણ મારા કાકાજીનું જ મકાન છે. તો આજે હવે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો.